તો તમિલનાડુમાં આજે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ટીવીકે પ્રમુખ વિજય લેશે મુખ્યમંત્રી પદના શપથ. થોડીક જ વારમાં વિજય જોશી સીએમ પદના શપથ ગ્રહણ કરશે. વિજય ઉપરાંત 9 ધારાસભ્યો પણ મંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ કાર્યક્રમમાં રાહુલ ગાંધી પણ હાજર રહેશે. 13 મે સુધીમાં વિજય સાબિત કરવાનો છે વિશ્વાસ મત. ત્યારે થોડીક જ વારમાં વિજય શપથ લેશે. આ ઉપરાંત 9 ધારાસભ્યો પણ મંત્રી પદના શપથ લેવાના છે. શપથ ગ્રહણ કાર્યક્રમમાં રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે. ટીવીકે પ્રમુખ વિજય જોશી લેશે મંત્રી પદના શપથ. 13 મે સુધી વિજયે વિશ્વાસ મત સાબિત કરવાનો છે. રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહી શકે છે. તમિલનાડુમાં આજે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ છે. તમિલનાડુમાં પણ આપ જુઓ, વર્ષો બાદ જે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે અને વિજયની પાર્ટીને જે બહુમતી મળી છે અને તેની સાથે હવે વિશ્વાસ મત આપવાનો છે. દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં રાહુલ ગાંધી ચેન્નઈ ખાતે પહોંચી ચૂક્યા છે. આ તે દ્રશ્યો છે કે જ્યાં આજે જે શપથ ગ્રહણ સમારોહ છે તેમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેવાના છે. રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે ચેન્નઈ. તમિલનાડુના ચેન્નઈમાં આજે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે અને રાહુલ ગાંધી હાલ પહોંચી ચૂક્યા છે. અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહી શકે છે શપથ ગ્રહણ સમારોહમાં. ટીવીકે પ્રમુખ વિજય જોશી મુખ્યમંત્રી પદના શપથ લેશે અને થોડીક જ વારમાં સીએમ પદના શપથ તેઓ ગ્રહણ કરશે. આ ઉપરાંત 9 ધારાસભ્યો પણ મંત્રી પદના શપથ લેશે. 9 ધારાસભ્યો પણ મંત્રી પદના આજના દિવસે શપથ લેશે.